નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જાહેરમાં અફઘાનિસ્તાનને આતંકવાદીઓને આશ્રય આપવા બદલ બદલો લેવાની ધમકી આપી હતી। તેના 48 કલાક બાદ જ પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર એર સ્ટ્રાઇકની હુમલો કરતા અફરાતફરી મચી ગઈ હતી। જો કે મિત્રો, તમને જણાવી દઈએ કે કાબુલની આસપાસ સરકારી કચેરીઓ અને રહેણાંક વિસ્તારોમાં હુમલા થયા હતા। તો મધ્યરાત્રિના લગભગ 12 વાગે શહેર ઉપર ફાઇટર જેટ ઉડતા હોવાનો અવાજ સાંભળ્યો હતો। ત્યારબાદ પૂર્વ વિસ્તારમાં વિસ્ફોટ થયા અને ગોળીબારના સમાચાર સામે આવ્યા છે। જો કે મિત્રો, નોંધનીય છે કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓ પર અફઘાનિસ્તાન તાલિબાને આકરી પ્રતિક્રિયા આપી છે। તો તાલિબાને કાબુલ અને પાકિસ્તાનમાં થયેલા હુમલાઓને અફઘાનિસ્તાનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે। તો તેમણે મિત્રો આર્મી ચીફ આસિફ મુનીરને પણ ચેતવણી આપી છે કે તેમને આ હવાઈ હુમલાઓના પરિણામો ભોગવવા પડશે। જો કે મિત્રો, ગુરુવારે રાત્રે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા હતા। જો કે અહેવાલ છે કે આ હુમલાઓનું લક્ષ્ય ટીટીપીના વડા પુખ્ત નૂરની વલ્લી મસૂદ હતા। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।